નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે પીચ ફેક્ટર, એનું ઇક્વેશન અને એનું પ્રૂફ કે ભાઈ પીચ ફેક્ટર કોને કહેવાય. અને આપણે જો તમને અલ્ટરનેટરનું ઈએમએફ ઇક્વેશન યાદ હોય તો એની અંદર આપણે 4.44 કેસી કેડી લખતા હોઈએ છીએ. એમાં જે કેસી છે એ આપણું કોઇલ સ્પાન ફેક્ટર અથવા જેને પીચ ફેક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. પીચ ફેક્ટર કેપી અથવા તો કોઇલ સ્પાન ફેક્ટર કેસી અથવા તો ચોર્ડિંગ ફેક્ટર જો તમને પૂછાય તો ત્રણે ત્રણ માટે આન્સર એક જ આવે છે. જનરલી ડેરિવેશન પૂછાય છે કે ડિરાઇવ ઇક્વેશન ફોર પીચ ફેક્ટર અથવા તો ડિરાઇવ ઇક્વેશન ફોર કોઇલ સ્પાન ફેક્ટર અથવા તો ડિરાઇવ ઇક્વેશન ફોર ચોર્ડિંગ ફેક્ટર. ત્રણે ત્રણ એક જ વસ્તુ છે. સૌથી પહેલા આને આપણે સમજીએ. કોઇલ સ્પાન એટલે શું? કોઇલ સ્પાન એટલે કે તમારી જે કોઇલ છે એના બંને કંડક્ટર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ. તો ઇલેક્ટ્રિકલી આપણે બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું રાખવા ટ્રાય કરીએ છીએ? 180 ડિગ્રી. 180 ડિગ્રી ડિસ્ટન્સ રાખવાની પાછળનું રીઝન, લોજિકલ રીઝન એ છે કે એના લીધે બંને કંડક્ટર એકબીજા કરતા ઓપોઝિટ પોલની અંડરમાં હશે. એટલે કે આ નોર્થ પોલની અંડરમાં હોય. જો તમે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ 180 ડિગ્રી રાખો તો આ જે છે એ કંડક્ટર સાઉથ પોલની અંડરમાં હશે. આના લીધે ફાયદો શું થશે? તો સૌથી પહેલા તો આપણું જે કંડક્ટર છે એની અંદર જે ઈએમએફ પ્રોડ્યુસ થાય એના બે પેરામીટર હોય. એક હોય એનું મેગ્નીટ્યુડ અને બીજું હોય એનો ફેઝ, કઈ ડાયરેક્શનમાં છે એ. તો બંને કંડક્ટર સેમ મેગ્નેટિક ફિલ્ડને કટ કરે છે એટલે બંનેની અંદર બંનેમાં જે વેલ્યુ આવશે, જે મેગ્નીટ્યુડ આવશે તો કેવી આવશે? સરખી જ આવશે. પણ જો તમે બંનેને નોર્થ પોલની અંડરમાં કરી દો તો બંનેના વોલ્ટેજ કેવા થઈ જશે? સેમ ડાયરેક્શનમાં. અને એટલા માટે આ અને આ બંને વોલ્ટેજ એકબીજાને કેન્સલ આઉટ કરી દેશે. આપણે બંને આખો વોલ્ટેજ કોઇલની બહાર જોતો હોય તો આ જો અંદરની બાજુમાં વોલ્ટેજ પ્રોડ્યુસ થતો હોય તો આ વોલ્ટેજ ક્યાં થવો જોઈએ? બહારની બાજુ આવતો હોવો જોઈએ. તો આ બંને છેડા વચ્ચે મને જે વોલ્ટેજ મળશે એ બંનેનો સરવાળો મળશે. તો આની અંદર પણ મેગ્નીટ્યુડ તો સેમ જ થવાનું છે, પણ આ નોર્થ પોલમાં હોય અને સાઉથ પોલમાં હશે તો શું થશે? બંનેનો જે ફેઝ છે એ 180 ડિગ્રી વાળો જ રહેશે અને એના લીધે બંને વોલ્ટેજનો શું થઈ જશે? સરવાળો થઈને આપણને મળશે. એટલા માટે આપણે હંમેશા એવું ટ્રાય કરીએ છીએ કે તમારા જે બે કોઇલ હોય એની વચ્ચે ડિસ્ટન્સ કેટલું હોય છે? કોઇલ સ્પાન કેટલો હોય? તો કે 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ, એક પોલ પીચ જેટલો. કોઇલ સ્પાન અને કોઇલ સ્પાન ઇક્વલ ટુ આપણે પોલ પીચ બનાવીએ ત્યારે આપણને જે વોલ્ટેજ મળે છે એ બંને વોલ્ટેજનો પરફેક્ટ સરવાળો થઈને મળે છે. અને એટલા માટે અહીંયા જે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય એનો ટોટલ ડબલ વોલ્ટેજ આપણને ક્યાં મળે છે? 12. એટલે જો આ પહેલા કેસમાં વાત કરું કે જ્યારે આપણું જે કોઇલ સ્પાન છે એ 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ છે, અહીંયા પ્રોડ્યુસ થતો વોલ્ટેજ છે ES, અહીંયા વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે એ છે ES, બંને વચ્ચે 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ છે. તો શું થશે કે ભાઈ પહેલા કંડક્ટરનો વોલ્ટેજ કેટલો પ્રોડ્યુસ થયો? તો કે ES. કોઇલના બીજા કંડક્ટરનો વોલ્ટેજ કેટલો પ્રોડ્યુસ થશે? તો એ પણ થશે ES અને એનો ફેઝ ક્યાં હશે? તો કે 180 ડિગ્રી. 180 ડિગ્રી એટલે કેવી લાઈન આવશે? સ્ટ્રેટ લાઈન જ આવશે. એટલે આ પહેલા કંડક્ટરનો EMF, આ બીજા કંડક્ટરનો EMF, બંને કંડક્ટર કોના છે? એક જ કોઇલના. આપણે એક કોઇલની વાત કરી રહ્યા છીએ. તો આ કંડક્ટરનો EMF પણ ES, બંને જે વોલ્ટેજ છે એ સેમ જ ડાયરેક્શનમાં છે. એટલા માટે ટોટલ વોલ્ટેજ એટલે કે એરિથમેટિક સમ ઓફ ઇન્ડ્યુસ EMF પર કોઇલ એ કેટલો થઈ જશે? 2ES. એની જે કોઇલ સ્પાન ફેક્ટર છે એની ડેફિનેશન શું છે કે વેક્ટર સમ ઓફ ઇન્ડ્યુસ EMF પર કોઇલ ડિવાઇડેડ બાય એરિથમેટિક સમ ઇન્ડ્યુસ EMF પર કોઇલ. આપણે પહેલા શું શોધ્યું? એરિથમેટિક સમ શોધ્યું. કઈ રીતે શોધ્યો? તો આપણે એવું ધાર્યું છે કે આપણે કોઇલ કેવી લીધી છે? ફૂલ પીચ એટલે 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ છે બંને કોઇલ એકબીજાથી, અને એટલા માટે બંનેનો ડાયરેક્ટ શું થઈ જાય છે? સરવાળો થઈ જાય છે. હવે આપણે બીજો કેસ કન્સિડર કરીએ કે જ્યાં આપણે શું કરીએ છીએ? શોર્ટ પીચ કોઇલ યુઝ કરીએ છીએ. શોર્ટ પીચ એટલે શું? કે પોલ પીચ કરતા થોડીક ઓછું ડિસ્ટન્સ. એટલે કે
જો તમારું ફૂલ પીચ 1 અને 4 વચ્ચેનો સ્લોટ હોય એટલે કે પહેલો કંડક્ટર પહેલા સ્લોટમાં અને બીજો કંડક્ટર ચોથા સ્લોટમાં, આ કરવાથી તમને 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ મળતું હોય તો શોર્ટ પીચની અંદર આપણે એક અથવા બે સ્લોટથી એ કોઇલને શોર્ટ કરી દઈએ છીએ. એટલે હવે 4 ની જગ્યાએ મેં ક્યાં રાખ્યું છે? 3 ઉપર રાખ્યું. એટલે આનાથી મેં શું કર્યું? કોઇલને શોર્ટ પીચ કરી. તો પહેલા જે ડિસ્ટન્સ 180 ડિગ્રી મળતું હતું મને, હવે ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? 150 ડિગ્રી. એનો મતલબ મેં કેટલા ડિગ્રી એંગલથી કોઇલને શોર્ટ કરી? તો કે આલ્ફા ડિગ્રીથી આપણે એને શોર્ટ કરી. તો આલ્ફા ડિગ્રી કઈ રીતે મળશે? તો આલ્ફા ડિગ્રી મળશે 180 ડિગ્રી માઈનસ એક્ચ્યુઅલ કોઇલ સ્પાન. તમે અત્યારે કેટલો કરી દીધો એક્ચ્યુઅલ કોઇલ સ્પાન? તો કે 150 ડિગ્રી. તો આલ્ફા ડિગ્રીની વેલ્યુ તમને મળી ગઈ 30 ડિગ્રી ઇલેક્ટ્રિકલ. એનાથી તમે કોઇલને શું કર્યું છે? શોર્ટ કર્યું છે. આ કરવાને લીધે તમને ખોટ શું જશે? કે હવે 180 ડિગ્રી એક્ઝેક્ટ નથી. એટલે જો પહેલા કોઇલનો વોલ્ટેજ અહીંયા હું એને કહું ES, તો હવે આ 180 કરતા ઓછા ડિગ્રી ઉપર છે. એટલે અહીંયાથી એ 180 ડિગ્રી જવાની જગ્યાએ ક્યાં આવશે? થોડાક ઓછા એંગલ ઉપર આવશે. અને એ એંગલ કેટલો હશે? તો એ એંગલ હશે આલ્ફા. હવે જો આલ્ફા એંગલ હોય, આ તમારા પહેલાનો વોલ્ટેજ, આ તમારો બીજાનો વોલ્ટેજ, હવે આ સીધો એડ થઈ શકશે નહીં. જેવું આપણે ફૂલ પીચ કોઇલમાં કર્યું હતું એવું. શોર્ટ પીચ કોઇલની અંદર પહેલો વોલ્ટેજ અહીંયા અને બીજો વોલ્ટેજ અહીંયા. તો તમારો ટોટલ વોલ્ટેજ શોધવો હોય તો એ કેટલો આવશે? આ લાઈન. આપણે એને નંબર આપી દઈએ O, અહીંયા આપી દઈએ A, અહીંયા આપી દઈએ C. તો આપણો ટોટલ ઇન્ડ્યુસ વોલ્ટેજ કેટલો થઈ જશે? OC, જે શું હશે? વેક્ટર સમ ઓફ ઇન્ડ્યુસ EMF પર કોઇલ. તો આપણે શોધવાનું શું છે? OC. તો ડાયરેક્ટ OC નહીં શોધી શકીએ એટલે આપણે આ એક જે ટ્રાયેંગલ જેવું દેખાય છે એને બે 90 ડિગ્રી વાળા ટ્રાયેંગલમાં કન્વર્ટ કરી દઈએ. એટલે હવે શું થઈ જશે? અહીંયા 90 ડિગ્રી બની ગયું અને અહીંયા 90 ડિગ્રી બની ગયું. આ એંગલ આલ્ફા હોય તો આને બે ભાગમાં ડિવાઈડ કર્યું છે એટલે આ એંગલ પણ કેટલો થઈ જશે? આલ્ફા બાય 2. અને આ એંગલ પણ કેટલો થઈ જશે? આલ્ફા બાય 2. મારે શોધવું શું છે? તો મારે શોધવું છે, અહીંયા ધારો કે આપણે નામ આપી દઈએ B. તો મારે શોધવું છે OC. OC ની વેલ્યુ કેટલી છે? તો OC ઇક્વલ ટુ OB વત્તા BC. હવે OB અને BC આપણે ઇક્વલી ડિવાઈડ કર્યા છે એટલે આ અને આ પોર્શન સરખા જ છે, OB અને BC. એટલે હું લખી શકું કે OC ઇક્વલ ટુ 2 ટાઈમ્સ OB. કેટલા? 2 ટાઈમ્સ, કારણ કે 1 અને 2 2 ટાઈમ્સ. હવે મને જો ખાલી OB ની વેલ્યુ ખબર પડી જાય તો મારું કામ થઈ. OB ની વેલ્યુ શું આવશે? તો કે આ વેલ્યુ મારે શોધવી છે કે આ પાસેની બાજુ થશે, આ તમારો કર્ણ થશે, આ સામેની બાજુ થશે. એટલે પાસેની બાજુ શોધવું હોય તો શું હતું? cos alpha by 2 equal to, તો કે અહીંયા OB અને આ તમારો કર્ણની વેલ્યુ શું છે? ES. એટલે તમારા OB ની વેલ્યુ કેટલી થશે? OB equal to ES into cos alpha by 2. આપણે શોધવું છે OC, વેક્ટર સમ. તો OC equal to શું થશે? 2 OC equal to શું થશે? 2 times OB, જ્યાં OB શું છે? ES cos alpha by 2. એટલે OC equal to 2 ES cos alpha by 2. આ વેલ્યુ આપણને મળી. કોના માટે? OC માટે. કદાચ તમને એવું થાય કે મારે બીજી રીત કોઈ વાપરવી છે તો શું થશે? અહીંયા પણ સેમ વસ્તુ થશે. cos alpha by 2 આ તમારો કર્ણ છે જેની વેલ્યુ શું છે? ES. તો cos alpha by 2 equal to, અહીંયા હું લખી દઉં છું BC. cos alpha by 2 equal to, તો એ વેલ્યુ થશે BC divided by ES. એટલે ES into cos alpha by 2 equal to BC. તો એ વેલ્યુ પણ તમે અહીંયા મૂકી દો OB plus BC માં તો પણ આ જ વેલ્યુ આવશે 2 times ES into cos alpha by 2. હવે આપણો જે કોઇલ સ્પાન ફેક્ટર છે જેને આપણે KC અથવા KP તરીકે ઓળખીએ છીએ, તો એ શું કહે છે કે જ્યારે તમે શોર્ટ પીચ કોઇલ વાપરો ત્યારે કેટલો વોલ્ટેજ પ્રોડ્યુસ થયો? કોના કમ્પેરિઝનમાં? જ્યારે તમે ફૂલ પીચ વાપરો કોઇલ ત્યારે. તો ફૂલ પીચ વાપરીએ ત્યારે તો આપણને ખબર છે કેટલું છે?
2 ટાઈમ્સ ES અને શોર્ટ પીચ વાપરો ત્યારે કેટલી થશે તો કે 2 ટાઈમ્સ ES cos alpha by 2 તો 2 ટાઈમ્સ ES કેન્સલ આઉટ તો કોઇલ સ્પાન ફેક્ટર KC અથવા આપણે KP પીચ ફેક્ટર જેને કહીએ એની ફોર્મ્યુલા શું આવશે તો કે cos alpha by 2 અને આ વેલ્યુ હંમેશા કેટલી હશે 1 કરતા કેવી હશે ઓછી હશે કોઇલ સ્પાનની વેલ્યુ કારણ કે અહીંયા તમે ફોર્મ્યુલામાં જોઈ શકો છો કે ભાઈ એરિથમેટિક સમમાં કેટલી વેલ્યુ આવી છે 2 ટાઈમ્સ આવે છે એના કરતા અહીંયા વેલ્યુ કેવી છે ઓછી એટલે ઉપર ઓછી વેલ્યુ છે નીચે વધારે છે એટલે ઓબ્વિયસલી કોઇલ સ્પાનની વેલ્યુ હંમેશા 1 કરતા ઓછી આવશે અને આ શું સજેસ્ટ કરે છે આપણે અલ્ટરનેટર EMF નું અલ્ટરનેટર ઇક્વેશનમાં કેમ એને લેવું પડે છે કારણ કે તમે જો ફૂલ પીચ કોઇલ વાપરો તો જ વધારે વોલ્ટેજ પ્રોડ્યુસ થવાનો છે પણ હકીકતમાં આપણે કોઈ દિવસ ફૂલ પીચ યુઝ કરતા નથી શોર્ટ પીચ કોઇલના ઘણા બધા એડવાન્ટેજ છે જે આપણે ડિસ્કસ પણ કર્યા કે એનાથી EMF સારો મળે છે EMF જે છે એ સાઇનોસોઇડલ મળે છે હાર્મોનિક્સ ઓછા મળે છે એફિશિયન્સી વધારે છે કોપરમાં સેવિંગ થાય છે એટલા માટે આપણે શોર્ટ પીચ જ યુઝ કરીએ છીએ તો આ શોર્ટ પીચ કોઇલ યુઝ કરવાને લીધે EMF માં જે ઘટાડો થાય છે એને આપણે KC ફેક્ટરથી દેખાડીએ છીએ અને એટલા માટે આ KC ફેક્ટરને આપણે ક્યાં લઈએ છીએ અલ્ટરનેટરના EMF ઇક્વેશનની અંદર પણ લઈએ છીએ અને એના માટેનું આ આખું ડેરિવેશન છે તો ડેરિવેશનમાં તમારે શું લખવાનું છે કે ભાઈ પીચ ફેક્ટર અથવા કોઇલ સ્પાન ફેક્ટર કોને કહેવાય તો કે એ શું છે તો કે રેશિયો છે કોનો વેક્ટર સમ ઓફ ઇન્ડ્યુસ EMF પર કોઇલ ડિવાઇડેડ બાય એરિથમેટિક સમ ઓફ ઇન્ડ્યુસ EMF પર કોઇલ એટલે કે ફૂલ પીચની કમ્પેરિઝનમાં જો તમે શોર્ટ પીચ કોઇલ યુઝ કરશો તો તમારા વોલ્ટેજમાં કેટલો ઘટાડો થશે એ આપણે આ ફેક્ટર દ્વારા દેખાડીએ છીએ હોપ કે તમને આ આખો જે પ્રૂફ છે પીચ ફેક્ટરનું એ ખ્યાલ આવી ગયો હશે કે ક્યાંથી શરૂઆત કરવાની છે કઈ રીતે આપણે કોઇલને શોર્ટ પીચ અને ફૂલ પીચ તરીકે લીધી એના ઉપરથી એનું ડેરિવેશન કર્યું આ બધું તમને ખ્યાલ આવી ગયો હશે તો તમારો ટાઈમ આપવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ